ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમો નમઃ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલા ચૈતન્ય સ્ટુડિયોમાંથી ભારતીય જ્ઞાન પરંપરા વિભાગના MA ઇન ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અભ્યાસક્રમમાં હું શ્યામ પટેલ આપને આવકારું છું. આજે MA IKS 104 સંસ્કૃત ભાષા અને સાહિત્ય પેપરના યુનિટ નંબર 14 મહાકવિ ભાસના નાટક કર્ણભારના કથાવસ્તુ વિશે આપણે પરિચય મેળવવાના છીએ. અત્યાર સુધીમાં આપણે ભાસના 13 નાટકો, કર્ણભારનું શીર્ષક, નાટ્ય પ્રકાર વગેરે વિશે માહિતી મેળવી છે. હવે આ નાટકના કથાવસ્તુને નિહાળી લઈએ. કર્ણભાર એકાંકીના કથાવસ્તુને 3 દ્રશ્યોમાં વહેંચી શકાય. 1. આરંભથી બ્રાહ્મણના વેશમાં આવેલા ઇન્દ્રના પ્રવેશ સુધી. 2. ઇન્દ્રના પ્રવેશથી તેના નિર્ગમન સુધી. અને 3. દેવદૂતના પ્રવેશથી નાટકના અંત સુધી. કર્ણભારનો આરંભ નાંદ્યંતે પ્રવિશતિ સૂત્રધાર એવા વચનથી થાય છે. ભાસના નાટકો નાંદીના અંતે સૂત્રધાર દ્વારા પ્રારંભ પામે છે. એ લક્ષણની નોંધ બાણભટ્ટે લીધેલી છે. એ આપણે આગળ જોયું હતું. સૂત્રધારના પ્રવેશ પછી મંગળ શ્લોક આવે છે. સંસ્કૃત સાહિત્યમાં દરેક કૃતિનો પ્રારંભ સ્તુતિ કે પ્રાર્થના અથવા વસ્તુ નિર્દેશથી થતો હોય છે. આ નાટકના પ્રારંભે નૃસિંહરૂપી ભગવાન વિષ્ણુની સ્તુતિ મંગળ શ્લોક દ્વારા કરવામાં આવે છે. મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું છે અને એક યોદ્ધો કર્ણને યુદ્ધ કાર્યનું આહ્વાન કરતો ઉપસ્થિત થાય છે. રાજા દુર્યોધન પોતાના સૈન્યને ઉત્સાહિત કરવા માટે યુદ્ધભૂમિ તરફ ગયો છે. તે જ સમયે કર્ણને યુદ્ધનો પડકાર ઝીલી લેવા માટે યોદ્ધો લલકારે છે. કર્ણ પોતાના સારથી રાજા શલ્ય એની સાથે યુદ્ધભૂમિ તરફ આવી રહ્યો છે. તે આજે કૌરવ સૈન્યનો સેનાનાયક છે અને તેના માથે બહુ મોટી જવાબદારી આવી ગઈ છે. પરંતુ કર્ણને જાણે અમંગળના ઓળા પથરાતા હોય એમ જણાય છે. રણભૂમિમાં પરસ્પરના પ્રહારથી કપાયેલા અંગોવાળા યોદ્ધાઓ અને ઘોડાઓ, ભાંગી પડેલા રથ વગેરે દ્રશ્યો જોઈને મહારથી કર્ણના શરીરમાં ધ્રુજારી છૂટે છે. તે સ્વયં યમરાજ જેટલો ક્રોધે ભરાયેલો હોવા છતાં વ્યગ્રતા અનુભવે છે. ન સમજાય એવા વિષાદે કર્ણના મન પર અગમ્ય અજંબો પાથરી દીધો છે. કોઈ અકળ સંતાપ તેની કાંતિને હરી રહ્યો છે એવું સુભટને લાગે છે. તે કહે છે કે પ્રાપ્તે નિદાઘ સમયે ઘનરાશિ રુદ્ધ સૂર્ય સ્વભાવ રુચિમાનિવ ભાતિ કર્ણ. ઉનાળામાં વાદળોથી ઢંકાયેલો હોવા છતાં સૂર્ય કાંતિમાન હોય છે તેવી રીતે વિષાદથી ઘેરાયેલો કર્ણ પણ શોભે છે. પરંતુ કર્ણ યુદ્ધ માટે તૈયાર થયો છે. તે પોતાના સારથી શલ્યને કહે છે કે યત્ર અસૌ અર્જુન તત્રૈવ ચ ઉદ્યતામ મમ રથ. અર્થાત જ્યાં પેલો અર્જુન છે ત્યાં મારા રથને લઈ ચાલો. આ વાક્ય કર્ણભારમાં વારંવાર આવે છે. કર્ણનું જાણે એકમાત્ર લક્ષ્ય અર્જુન છે. અત્યાર સુધીના અપમાનો, સરખામણીઓનો હિસાબ જાણે કે ચૂકતે કરવા માંગે છે. પરંતુ તેની સાથે સાથે તેના મન ઉપર સતત એક ભાર છે. તેણે માતા કુંતીને વચન આપ્યું છે કે તે અર્જુન સિવાય અન્ય કોઈ પાંડવનો વધ નહીં કરે. વળી જ્યારે યુદ્ધમાં ખરાખરીનો સમય આવ્યો છે ત્યારે તેને પરશુરામ દ્વારા મળેલો શાપ પણ યાદ આવે છે. તેમણે કહ્યું હતું કે જા, તારી વિદ્યા તને અણીના સમય જ ખપ નહીં લાગે. પોતાના આ શાપની વાત તે શલ્યને કહીને હળવો થવાનો ઈચ્છે છે. કર્ણને લાગે છે કે જાણે તે શાપ સાચો પડવાનો આ જ સમય છે. શસ્ત્રની પરીક્ષા કરતા શસ્ત્રો નિર્વીર્ય જણાય છે. ઘોડાઓ દીન દેખાય છે અને શંખ દુંદુભીનો અવાજ પણ નિઃશબ્દ ભાસે છે. તેનો વિષાદ જોઈને દુઃખ અનુભવતા શલ્યને કર્ણ દુઃખી ન થવાનું જણાવે છે. કારણ કે તે માને છે કે મૃત્યુ પામે તે સ્વર્ગ પ્રાપ્ત કરે છે અને જીવંત રહેનાર યશ પ્રાપ્ત. જગતમાં બંને બહુમાનને પાત્ર છે. આમ યુદ્ધમાં
નિષ્ફળતા હોતી નથી અને કર્ણ ફરી એકવાર પોતાનો રથ જ્યાં અર્જુન હોય ત્યાં લઈ જવા માટે સારથીને આદેશ કરે છે. પછીનું દૃશ્ય કરુણના રંગોને વધુ ઘટ્ટ બનાવે છે. આપણને નેપથ્યમાંથી એક ઘેરો અવાજ સંભળાય છે. મહત્તરામ ભિક્ષામ યાચે. હે કર્ણ, હું મોટી ભિક્ષા માંગુ છું. અર્જુનના વિજયની ઈચ્છા રાખનાર ઇન્દ્ર બ્રાહ્મણના વેશે કર્ણ પાસે તેના કવચ કુંડળ માંગવા આવ્યા છે. કારણ કે જ્યાં સુધી કવચ અને કુંડળ દ્વારા કર્ણનો દેહ રક્ષાયેલો છે ત્યાં સુધી તેનું મૃત્યુ અસંભવ છે. તે દીર્ઘાયુ થા એમ કહેવાને બદલે શું કહેવું એ વિશે થોડું વિચારીને કર્ણને એનો યશ અક્ષુણ્ણ રહેવાના આશીર્વાદ આપે છે. કર્ણ નોંધ લે છે આ વાતની કે દીર્ઘાયુ થા એમ ન કહેવું જોઈએ, અને પછી પોતે આગળ વિચારે છે કે આ જ ઠીક છે, કારણ કે દેહ નાશ પામ્યા પછી પણ ગુણોનો યશ કાયમ રહે છે. જાણે કર્ણ અહીં પોતાના મૃત્યુનો મનોમન સ્વીકાર કરી રહ્યો છે, અને આ વ્યંજના કરુણતાને ઘેરી બનાવે છે. અને પછી કર્ણ બ્રાહ્મણને પોતાની સમૃદ્ધિ, ગાયો, ઘોડા, હાથી, પૃથ્વી, એક એક વસ્તુ બ્રાહ્મણને મહાન દાન રૂપે આપવા ઈચ્છે છે. અને બ્રાહ્મણ દરેક વખતે નેચ્છામી કર્ણ નેચ્છામી, નથી ઈચ્છતો કર્ણ, હું આ નથી ઈચ્છતો એમ કહીને નકારે છે. કર્ણ ભૌતિક સુવિધાઓ દાનમાં લેવાની અનિચ્છા જોઈને અગ્નિષ્ટોમ યજ્ઞના ફળને આપવા ઈચ્છે છે. ઇન્દ્ર તેની પણ ના પાડે છે. ત્યારે કર્ણ કહે છે કે તે નહીં મત શિરો દદામી, અર્થાત તો હું મારું શિર આપીશ. અને ઇન્દ્ર બોલી ઉઠે છે, અરે રે બચાવો બચાવો, અવિહા અવિહા. આખરે કર્ણ પોતાના જન્મથી જ સાથે રહેલા કવચ અને કુંડળ દાનમાં અર્પણ કરવા રજૂઆત કરે છે. અને ઇન્દ્ર હર્ષ સાથે બોલી ઉઠે છે, દધાતુ દધાતુ. કર્ણને સમજાય છે કે આનો હેતુ આ જ હતો. એને વિચાર આવે છે કે કપટ બુદ્ધિવાળા કૃષ્ણનો આ ઉપાય હશે. અને પોતાના જ વિચારને ડામતા તે કહે છે કે દિક અયુક્તમ અનુશોચિતમ, પાછળથી ચિંતન કરવું એ અયોગ્ય છે. શલ્યરાજ તેને આ દાન આપતા અટકાવે છે. શલ્યરાજ કહે છે ન આપવું જોઈએ, ન આપવું જોઈએ. અને કર્ણ જવાબ આપે છે કે મને ન અટકાવો. અને એક શ્લોકનું ઉચ્ચારણ કરે છે જેનું ગુજરાતી સમશ્લોકી કંઈક આ મુજબ છે: કાળે કરી જ્ઞાન થતું જતું ક્ષીણ, વૃક્ષો પડે સુદૃઢ મૂળ હો છતાં, જળાશયે પાણી સુકાય છે ખરે, હોમ્યું દીધું દાન રહે સદા સ્થિર. અને આમ કહીને કર્ણ શરીર પરથી કવચ કુંડળ ઉતારીને બ્રાહ્મણના વેશમાં રહેલા ઇન્દ્રને એ આપે છે. ઇન્દ્ર તેનો સ્વીકાર કરી ખુશ થઈને પાછા ફરે છે. ત્યારે શલ્ય કર્ણને કહે છે કે તું ઇન્દ્રથી છેતરાયો છે. અને તેના જવાબમાં કર્ણ કહે છે કે ના રે, ઇન્દ્ર મારાથી છેતરાયા છે. આટલા સામર્થ્ય છતાં તે મારા વડે કૃતાર્થ થયા છે. આ દરમિયાન બ્રાહ્મણના વેશમાં દેવદૂતનું આગમન થાય છે. તે કર્ણને કહે છે કે કવચ અને કુંડળ તમારી પાસેથી લેવાના કારણે પશ્ચાતાપ અનુભવતા ઇન્દ્રે તમારા પર કૃપા કરી છે. આ વિમલા શક્તિ લો, તેના દ્વારા તમે કોઈ એકનો વધ કરી શકશો. કર્ણ બહુ સુંદર જવાબ આપે છે. ધીક, આપેલા દાનનો બદલો હું નથી લેતો. દેવદૂત એને બ્રાહ્મણના વચન પર લેવા આગ્રહ કરે છે. અને કર્ણે ક્યારેય બ્રાહ્મણના વચનને ઉથાપ્યું નથી. તેથી તે એ વિમલા નામની શક્તિનો સ્વીકાર કરે છે. દેવદૂત ચાલ્યો જાય છે. કર્ણ પુનઃ શલ્યને આદેશ આપે છે કે જ્યાં પેલો અર્જુન હોય ત્યાં મારા રથને લઈ જાઓ. શલ્ય સંમતિ આપે છે અને ભરત વાક્યથી આ નાટક પૂરું થાય છે. મિત્રો, નાટકના કથા વસ્તુને માણ્યા પછી નાટકનું વિવેચન જોઈ લઈએ. આ નાટક ભાસના નાટકો પૈકીનું સૌથી ટૂંકું નાટક છે. આ નાટકમાં કર્ણના માનસિક કાર્યવેગનું સુરેખ આલેખન થયું છે. ભાસના મહાભારત આધારિત 6 નાટકોમાં આ નાટક બહુ જ નાનકડું હોવા છતાં સંસ્કૃત સાહિત્યમાં અને આપણા મનમાં અમીટ છાપ છોડી જાય છે. સૂર્ય અને કુંતીનો પુત્ર હોવા છતાં આજીવન અપમાન સહન કરતા રહેલા કર્ણને આજે એ અપમાનનો બદલો લેવાની તક મળી છે.
એ કૌરવ સેનાનો સેનાપતિ છે. એને સીધા અર્જુન સાથે જ લડવું છે. તેને પોતાની ક્ષમતા પર વિશ્વાસ છે. પરશુરામના શાપનો અને કુંતીને આપેલા વચનનો મન પર ભાર પણ છે. અને એ બધા દરમિયાન બ્રાહ્મણ વેશે આવીને ઇન્દ્ર તેની પાસે કવચ અને કુંડળનું દાન માંગે છે. અને જરાય ખચકાયા વિના કર્ણ તત્ક્ષણ એ દાન આપી પણ દે છે. તેને વિચાર પણ નથી આવતો કે આ કવચ અને કુંડળ તેને માટે માત્ર આભૂષણ નથી, તેના રક્ષક સાધનો છે. અને વળી બદલામાં મળતી વિમલા શક્તિ પણ એને જોઈતી નથી. કર્ણનું આ ખમીર આપણને આકર્ષે છે. અને આ મહાનાયકની અંત તરફની ગતિ આપણને વિચલિત પણ કરે છે. શલ્ય જેવા શલ્ય પણ વિચલિત થઈ ગયા છે. ત્યારે આપણે ઉદાસીનતાથી શોકમગ્ન બનીએ એક સ્વાભાવિક સ્થિતિ છે. સંસ્કૃત નાટ્ય પરંપરામાં નાટકો હંમેશા સુખાંત હોય છે. કારણ કે નાટ્યશાસ્ત્રના પ્રથમ અધ્યાય અનુસાર ઇન્દ્ર વગેરે દેવોએ બ્રહ્માજી પાસે જઈને માંગણી કરેલી, અમને જોઈ અને સાંભળી શકાય એવું એક રમકડું આપો. નાટકનો નાયક કાયમ જ વિજયી બને છે. નાટકોમાં સુખાંતનો ખ્યાલ ભાવકને આનંદ આપવાનો છે. નાયકની પ્રગતિ, તેની વીરતા, તેનો સંઘર્ષ અને તેની સફળતા ભાવકને સુખ આપે છે. પોતાની વર્તમાન તકલીફોમાંથી સંઘર્ષ બાદ સફળતા મળશે એનું આશ્વાસન આપે છે, આશાવાદી બનાવે છે. ધનંજય પોતાના દશરૂપકમાં કહે છે કે ફળ મેળવવું એટલે અધિકાર અને જેને ફળ મળે એ અધિકારી એટલે કે નાયક. જ્યારે આ નાટકમાં સ્પષ્ટ રીતે કર્ણ કશું જ પ્રાપ્ત કરતો નથી. તેણે પોતાનો જીવન રક્ષક આધાર પણ દાનમાં આપ્યો છે અને એ રીતે ગુમાવ્યો છે. સંસ્કૃત અલંકાર શાસ્ત્રીઓ દ્વારા નાટકના મુખ્ય રસ તરીકે વીર, શૃંગાર કે હાસ્યનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ત્યારે ભાસ આ પરંપરાથી અલગ ચીલો ચાતરે છે. આ નાટકમાં યુદ્ધ પશ્ચાત ભૂમા દર્શાવાયું છે અને પ્રારંભમાં કર્ણના આગમન સમયે સુભટને એના મુખ પર વિષાદ જણાય છે. અંતમાં કવચ અને કુંડળનું દાન કરી અર્જુન સામે યુદ્ધ માટે જતા કર્ણનું મૃત્યુ અવશ્યંભાવી છે એ ભાવક જાણે છે. આમાં નાટકનો મુખ્ય રસ શોકમાંથી નિષ્પન્ન થતો કરુણ છે. આ નાટકનો નાયક વીર છે, દાનશૂર છે અને તેનો આ દાનવીરતાના ગુણનો અતિરેક જ તેના મૃત્યુનું કે પતનનું કારણ બને છે. ત્યારે પાશ્ચાત્ય તત્વચિંતક એરિસ્ટોટલે પોએટિક્સમાં આપેલી કરુણાંતિકાની વિભાવનામાં કેથાર્સિસનો ખ્યાલ આપે છે. એટલે કે વૈદક શાસ્ત્રની વિરેચન રીતિનું ઉદાહરણ આપે છે. નાયકનું પતન જ્યારે તેના જ કોઈ ગુણના અતિરેકને કારણે થાય ત્યારે નાયક સાથે તાદાત્મ્ય અનુભવતો ભાવક દુઃખ અનુભવે છે. શોક અને દુઃખની અનુભૂતિ દ્વારા તેના મનમાં રહેલી નકારાત્મક લાગણીઓ દૂર થાય છે અને કોઈક અંશે પોતે આ નાયક જેટલો દુઃખી નથી એવી લાગણી પણ એ અનુભવે છે. વ્યક્તિને આ અનુભૂતિ આનંદ આપે છે. પોતાની સમસ્યાઓવાળી વર્તમાન પરિસ્થિતિને તેને માટે સહ્ય બને છે. આ એક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે જેને એરિસ્ટોટલ કેથાર્સિસ કે પર્ગેશન તરીકે ઓળખાવે છે. કર્ણભારમાં નાયક કર્ણનું પતન તેના દાની તરીકેના ગુણના અતિરેકના કારણે થયું હોવાનું આપણે જોઈ શકીએ છીએ. આમ કર્ણભાર નાટક પાશ્ચાત્ય કરુણાંતિકાની વિભાવનામાં ઘણે અંશે બંધ બેસતું જણાય છે. અલબત્ત વિદ્વાન શ્રી રસિકલાલ છોપરી કહે છે કે જીવનમાં એકવાર કરેલું પાપ એનું ફળ આપ્યા વિના કેળો મૂકતું નથી. એ જીવન રહસ્ય કવિ આ અસ્ત્ર વૃત્તાંત મૂકીને દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, આટલા વિવેચન પછી અંતમાં લેખકનો પરિચય મેળવી લઈએ. ત્રિવેન્દ્રમ નાટકો ભાસ રચિત હોવા વિશે વિશદ ચર્ચાઓ થઈ છે અને 3 પક્ષ આ ચર્ચામાં ઉપસ્થિત થયા છે. એક છે અનુકૂળ પક્ષ, જે વિદ્વાનો એમ માને છે કે આ 13 નાટકો ભાસ દ્વારા જ રચાયા છે. બીજો પક્ષ છે પ્રતિકૂળ પક્ષ, જે વિદ્વાનો એમ માને છે કે આ નાટકોની રચના ભાસે કરી નથી, પરંતુ
ભજવણી કરનાર ચાક્યારોએ કરેલી છે. અને ત્રીજો પક્ષ છે તટસ્થ પક્ષ. તે વિદ્વાનો માને છે કે આ રચનાઓ બહુ સુંદર છે, જેની રચના ભાસે કરી છે અથવા અન્ય કોઈએ કરી છે. ભાસ સંસ્કૃત સાહિત્યના સૌથી પ્રાચીન નાટ્યકાર છે. તેમનો સમય ઈસવીસન પૂર્વે 400 આસપાસ તો સ્વીકારવામાં આવે છે. તેમનો સૌથી પ્રથમ ઉલ્લેખ કાલિદાસના પ્રથમ નાટક માલવિકાગ્નિમિત્રમમાં પ્રાપ્ત થાય છે, જેમાં કાલિદાસ કહે છે કે ભાસ સૌમિલ્લક, કવિપુત્ર વગેરેના નાટકોને અતિક્રમીને નૂતન કવિ કાલિદાસની કૃતિઓનું કોણ બહુમાન કરશે? આમ ભાસ કાલિદાસના પૂર્વજ છે. મહાકવિ જયદેવ પ્રસન્ન રાઘવમમાં ભાસની વિશેષતા દર્શાવતા કહે છે કે ભાસો હાસઃ કવિકુલગુરુ કાલિદાસો વિલાસઃ. રસિકલાલ છપરીખ આ વાક્ય સમજાવતા કહે છે કે ભાસના નાટકોમાં કોમળતા છે, મીઠાશ છે અને મૃદુ વીર્યશાલિતા છે. મિત્રો, મહાકવિ ભાસનો આટલો સંક્ષિપ્ત પરિચય આપણને ભાસની મૂળ કૃતિઓના સ્વાધ્યાય અને પુનરાવર્તન તરફ લઈ જશે એવી જ શુભકામનાઓ સાથે આજના વ્યાખ્યાનને આપણે વિરામ આપીએ છીએ. ફરીથી મળીશું નવા વિષય સાથે. ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમઃ